આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. તો આજે તારીખ છે 3 જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે 62મો. ગઈકાલે રાત્રે હું જલકોટી આપણે સહસ્ત્રધારા જ્યાં આગળ છે, સહસ્ત્રધારા જ્યાંથી વહે છે એની બરાબર સામે ત્યાં આશ્રમ છે. ત્યાં આગળ હું ગઈકાલ રાત્રે અહીંયા આવેલો, દત્ત મહારાજનો આશ્રમ. તો ગઈકાલ રાત્રે હું અહીંયા આવેલો, અહીંયા રાત્રે વિશ્રામ કરેલો. અને આ છે મારું આસન. આ જે પહેલું જ છે એ મારું આસન છે. તો હવે અત્યારના વાગ્યા છે 6:20. તો હજી થોડોક દિવસ ઉગવાને હજી વાર છે. તો જુઓ, દિવસ ઉગે પછી આપણે અહીંથી પ્રસ્થાન કરશું. એ સિવાય નથી કરવાનું. ભલે તો રાહ જોઉં છું, કેમ કે ધૂંધ પણ જે હવે છે ને અમરકંટક તરફ જેમ જેમ વધશું એમ આપણને ધૂંધ વધારે આવશે, એટલે ઠંડી પણ વધારે પડશે. પછી આગળ જોઈએ શું છે શું નહીં કરીને. ભલે તો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર પ્રભુ. મિત્રો, તો 6:25 થઈ ગઈ છે અત્યારના. તો મેં કીધું વિચાર્યું કે દર્શન કરીને જઈએ દત્ત મહારાજના. ભલે આવો, ભજન ચાલુ છે અત્યારના. નર્મદે હર. રહ્યો તો કાલે આ રૂમમાં, બધી રૂમ જ છે એમાં આ રૂમમાં રહ્યો હતો. સાથે બીજા ચાર મરાઠી લોકો હતા, સંભાજીનગરના, પછી નાસિકના. તો હવે અહીંથી આપણે પ્રસ્થાન કરીએ છીએ. પેલું શિખર. ચલો, દત્ત મહારાજની બહુ મહેરબાની, એ આપણને બહુ સરસ રીતના રાખ્યા એમણે, એની બહુ મહેરબાની. નર્મદે હર, નર્મદે હર. 7:10 છે મિત્રો, અને હું 200 મીટર આગળ આવ્યો છું દત્ત સંસ્થાનથી. બહુ સરસ આનંદ આવી ગયો, બહુ મજા આવી ગઈ. 7:10 છે. હવે ધૂંધ છે. તો હવે આપણે અહીંથી 6 કિલોમીટર જેવું કંઈક મહેશ્વર છે. આપણે ઓલા તટ ઉપર સામે શાલીવાહન આવ્યું હતું, અને આ તટ ઉપર મહેશ્વર, એટલે વેદાંત વિલા. એના પછી જે શાલીવાહન આવ્યું હતું એ ગુરુ નાનક નહીં પણ નાનક સાહેબની કોઈકની જીવન તેમણે સમાધિ લીધી હતી. એમને દંડ હતો. નર્મદે હર. તો મિત્રો, હું અત્યારના એકલો પ્રસ્થાન કરી ગયો છું ત્યાંથી. તો મળીએ હવે આગળ. ભલે. નર્મદે હર, નર્મદે હર. આ બધી હોટલો છે, કેમ કે મહેશ્વર લોકો ફરવા આવે, બહુ ફરવા. ઐતિહાસિક નગરી પણ છે, એટલે લોકો બહુ અહીંયા ટુરિસ્ટ લોકો પણ બહુ આવે છે. પછી અહીંયાથી થોડુંક આગળ 5 કિલોમીટર જ્યાં આપણે કાલ રોકાયા હતા રાત્રિએ, ત્યાં આગળ સહસ્ત્રધારા પણ છે, એટલે પણ એનું ટુરિઝમ બહુ વધ્યું છે અહીંયાનું. અને મહેશ્વર પોતે બહુ ઐતિહાસિક જૂની નગરી છે, બહુ આનંદદાયક છે, બહુ સરસ છે. તો આપણે અત્યારના મહેશ્વર આવી ગયું છે, અને હવે આપણે થોડી વારમાં પહોંચશું આપણે. ભલે. નર્મદે હર, નર્મદે હર. એકવાળા ભાઈ છે ને, એમણે કીધું કે તમારે પ્રાચીન મંદિરોના દર્શન કરવા હોય તો અહીંયા જતા રહો. પહેલાં અહીંયાથી મંદિરના દર્શન કરીને પછી અહીંયાથી જતા રહો, તો ઘાટે ઘાટે બધા જ મંદિરોના દર્શન તમને થઈ જશે. ભલે. તો આપણે પહેલાં અહીંયા જઈને પાછા રસ્તે આવીએ, પછી ત્યાંથી સીધો મંડલેશ્વરનો રસ્તો પકડી લઈશું. મંડલેશ્વરમાં રોકાશું એવું હશે તો. નર્મદે હર. વૃદ્ધ કાલેશ્વર મંદિર. આવો આપણે અહીંયા પહેલાં દર્શન કરી લઈએ. વૃદ્ધ કાલેશ્વર, પ્રાચીન તીર્થ. પછી અહીંથી પાછા જવાનું પેલી બાજુ. મસ્ત પ્રાચીન વડ પીપળો જે ઘણો એ વડ ને પીપળો બંને સાથે છે. એકદમ પ્રાચીન શિવ મંદિર. આવો જુઓ. નર્મદે નર્મદે નર્મદે. બહુ જ જૂનું છે. શિવ પુરાણમાં પણ આમનો ઉલ્લેખ છે, અને નર્મદા પુરાણમાં પણ આમનો ઉલ્લેખ છે. એમાં આવો આપણે એમને દર્શન કરીએ. બહુ સરસ સાચવણી છે. આ બધું જૂનું છે ને, આ બધું સ્ટ્રક્ચર, આ બધું બનાવેલી મૂર્તિઓ, અને બધું હજારો સાલ
વર્ષો પુરાનું છે આ નર્મદે હર. આવો અંદર. નર્મદે હર નર્મદે હર. દર્શન કરો આપ સૌ અતિશય પ્રાચીન ગણપતિ ગજાનંદ મહારાજ. મા ભગવતી નર્મદે નર્મદે. વૃદ્ધ કાલેશ્વર. મા જગદંબા. ભલે તો આપણે દર્શન કરી લઈએ હવે. શ્રીયંત્ર નર્મદે નર્મદે. આવો આપણે પીપળો અને વડ બંને સાથે પવિત્ર વૃક્ષ એના દર્શન કરીએ. બહુ પ્રાચીન તીર્થ છે આ, બહુ કાયદેસર. બહુ બનાવટ જ એ રીતની છે તો ભલે નર્મદે હર. ચલો હવે આપણે આગળ પ્રયાણ કરીએ બીજા દર્શન. હિન્દીમાં લખેલું છે ને અહલ્યાબાઈનો કિલ્લો એ જવાનું બાકી છે. કાશી વિશ્વનાથ બાકી, રાજરાજેશ્વર બાકી, બાણેશ્વર બાકી, કાલેશ્વર તો થઈ ગયું આપણું. હા, જ્વાલેશ્વર બાકી, નર્મદા ઘાટ આપણે જોઈશું હમણાં. સહસ્ત્રધારા જોઈને આવ્યા, દત્તધામ, જલકોટી જ્યાં આપણે રાત્રિ વિશ્રામ કરેલો. ભલે આટલા તીર્થો છે, અહીંયા મંદિરો છે પ્રાચીન, તો આપણે દર્શન કરવા જઈએ છીએ. નર્મદે હર. મારી સાથે બની રહો. સપ્તમાતૃકા મંદિર અતિશય પ્રાચીન છે અને મહાદેવજી આપણે આવો અંદર આપણે દર્શન કરીએ. મિત્રો, આ સપ્તમાતૃકા મંદિર અતિશય પ્રાચીન છે. આખું સાઉથના ઢબમાં બનાવેલું છે. નર્મદે હર નર્મદે હર नर्मदे हर प्रभु नर्मदे हर. यहीं से जाऊंगा बस. तो फिर माँ नर्मदे हर भगवान. આ જુઓ સાક્ષાત નર્મદા મૈયા પોતે અહીંયા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મૈયાના તટ ઉપર હવે આપણે જઈશું. નર્મદે હર જોતા જ જજો, બરાબર. નર્મદે હર જો. હવે આમને શું કહેવાના, આ પ્રાચીન તીર્થો ઓલા બોર્ડમાં લખ્યા છે એટલા નથી, અસંખ્ય છે એમ કહેવાનો મતલબ. તો આપણે જે આવશે આપણે જોતા જશું, દર્શન કરતા જશું. જુઓ મૈયા છે ને એકદમ નજીક. આ જો સૂર્યનારાયણ ભગવાન છે કે ચંદ્રનારાયણ ભગવાન છે ખબર નથી આપણને, છુપાઈ ગયા પાછળ. ચાલતું જ નથી તો એમનું. આ ધુમાડાની ધૂંધની સામે નથી ચાલતું. હવે આ રસ્તે આગળ વધીએ, દર્શન કરતા જશું. ભલે નર્મદે. જુઓ આ છે ને વચમાં નર્મદા માનું મંદિર છે. આમ તો જવાય નહીં, આપણે પરિક્રમા પૂરી થાય પછી જવાય. અત્યારના તો આપણે ખંડિત થઈ જાય. અને તમને બધાને ખ્યાલ હોય તો આપણે સામે સાલી વાહન છે. અને પહેલાં કઈ ઓલી ગુફામાં ગયા હતા, એ માંડવ્ય ઋષિની ગુફા છે સામે, બરાબર. તો આપણે ત્યાં આગળ ગયા હતા. સામે અત્યારના ધૂંધ છે એટલે બધું લાઇટ દેખાય છે. અને આપણે ચલો ઠીક છે, ત્યાંનો એ વિડીયો તો આપણાથી ડિલીટ થઈ ગયો છે ટેકનિકલી કોઈ કારણના હિસાબે. જોશું હવે બીજી વાર કંઈક જોવા મળી જાય તો કંઈક કરશું. નર્મદે હર. હવે પરિક્રમા પૂરી થાય પછી પાછું ફરીથી એ એપિસોડ એક લેવો પડે, જો મારામાં તાકાત હોય તો. નર્મદે હર. નવના સૂર્યનારાયણ ભગવાન પોણા 9 જુઓ ચાલે છે એમનું સેજે, બિલકુલ નહીં ને. નર્મદે હર નર્મદે. ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય. જુઓ શું કહેશો. તર્પણ વિધિને આ બધું બહુ ચાલે અહીંયા. નર્મદે હર. મૈયાનો ઘાટ છે ને. ચલો આવો, અહીંયા બાલાજી સરકારનું કંઈક મંદિર છે. ત્યાં શૂટ ચાલુ છે, પેલા બે બેઠા છે એટલે. તો આપણે ખાલી મહાદેવજીના દર્શન કરો. નર્મદે હર. તો હવે આપણે ઉપર જઈએ, ઓલા ભાઈએ કીધું એ પ્રમાણે ઉપર દર્શન કરશું. નર્મદે. આપણે ઉપર જતા જમણી બાજુ
જુઓ કેટલા અતિશય પ્રાચીન, આ જો આને જુઓ હજારો વર્ષો. મારા પ્રભુઓ દર્શન કરો ભાઈ, એક જમાનો હતો આમનો પણ અને અત્યારના પણ છે જ, બહુ સારી રીતના સાચવેલું છે. અને અહીંયા 12 મૈયાઓને બંનેને ઊભા રાખેલા છે. એક પાલક મૈયાનું સ્તનપાન કરી રહ્યું છે અહીંયા, અને પેલી બાજુ નથી હા કંઈ, પેલા ભાઈએ ના પડી કે ઇધર હે તો ઇધર કર લો. ચલો આપણે આ ઉપર કિલ્લામાં અંદર આવતા આવો અંદર, ભલે મહાદેવજીનું જ છે મંદિર. નર્મદે દર્શન કરીએ ઉપર જઈને. ગણપતિ બાપ્પાની જય હો. મહાદેવજી અને આ છે આપણા ભૈરવજી. નર્મદે હર. કેટલું પ્રાચીન છે, ખાલી આ એક જ પિલર બતાડું છું, બીજા બધા જોવા હોય તો જોઈ લેજો. આવા જ છે સેમ ટુ સેમ મંદિર, હજારો વર્ષો જૂનું. નર્મદે હર. જો અંદરથી દર્શન કરો. નર્મદે જો કેટલું જૂનું પ્રાચીન છે, અતિશય પ્રાચીન. આવો હવે આપણે આગળ. નર્મદે હર, નર્મદે હર. સિદ્ધનાથ મહાદેવ આવી ગયા જુઓ. યંત્ર નિર્મિત અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ નર્મદે. આવો બાપરે બાપ, આ હજારો વર્ષો જૂનું છે એકદમ. જોઈ લો, આવો અંદર. માતામેશ્વર મહાદેવની જય. નર્મદે. આ જુઓ કેટલું બધું છે આપણા ભારતની અંદર. ઓહો, પહેલાં આપણું ભારત ઓળખાતો હતો જ આના હિસાબે હજારો વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં તમે કહો તો. ભારતની આ જ તો મુખ્ય ઓલું આ સંસ્કૃતિ છે, આપણે મુખ્ય સંસ્કૃતિ જ આ જ. નર્મદે. આ ભૃતુહરી ગુફા. હાલો ગુફામાં જઈએ. આવો ગુફા, આ બધી ગુફાઓ આપણી. આપણું આટલું પ્રાચીન ગુફા. ઓ બાપ રે બાપ. ઓ મા જગદંબા. અને અહીંયા પણ જુઓ કેટલું સરસ નિર્માણ કરેલું છે. હજારો વર્ષો જૂનું સ્થાપત્ય આ ગુફા. ઉપરના બધા બાંધકામ જોઈ લો છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ એક બાજુનું જોઈ લો, આખું ગોળ તો ફરાય નહીં મારાથી. આ બધું જોઈ લો. અહીંયા જઈને આવ્યા. આવો હવે નીચે જોવા અહીંયા બધા બોટિંગ કરે. અહીંયાથી આવ્યા પેલા મંદિરના દર્શન બધું કરતાં કરતાં આ કિલ્લાની દિવાલ છે. હવે આપણે આગળ જઈએ છીએ. અહીંયા ઘાટ છે, વિધિ પૂજા ચાલુ છે. હવે આગળ તરફ પ્રાચીન મંદિરો બાકી છે. 2 જેટલા હશે કરાવું દર્શન. હા, આપ સર્વ હું પણ કરું, આપ સર્વને કરાવું. નર્મદે. ચાલો આ મંદિરમાં દર્શન કરીએ આપણે. નર્મદે હાલ. આવો આગળ આવો.
નર્મદે હર અંદરથી તાળું માર્યું છે. ચલો આપણે બહારથી જ દર્શન કરી લો ભલે. ચલો હવે આગળ નર્મદે જુઓ કચ્છબા મહારાજ હજારો વર્ષો જૂના લક્ષ્મી બાઈસા છત્રી નર્મદે જોઈ લો પ્રભુ. નર્મદે હર કરો દર્શન આપ સર્વ. અતિશય પ્રાચીન આ જો અહીંયાનું આ તૂટી ગયેલું છે પણ રાખેલું છે સાચવીને આ અહીંયાનું છે. અને આપણે કરો અહીંયા રામ 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 રામ. મસ્તાન ઘાટ છે જે આપણે અહીંયા બધે દર્શન કર્યા. જો આ કેસરી કલરની છત્રીવાળું જેની પાછળ હનુમાનજીના દર્શન કરીને ઉપર કર્યા. એટલે આલો હવે આગળ અહીંયા તો અંદર જવાય છે. મહેશ્વર ઘાટ ઉપર જો આપણે આપ સર્વને જાણકારી કરી દઉં. મહેશ્વર ઘાટ નર્મદે હર કેટલા શિવલિંગો બાપરે બાપ. જો આ ઋણ મુક્તેશ્વર હોઈ શકે કેમ કે ચણાની દાળ ભીની કરીને ચઢાવેલી છે. આપણે તમને વાત કરેલી છે એક વખત આગળ. એ મહાદેવ સર્વ ઋણોમાંથી મુક્ત કરાવ્યું. આપણે તમને વાત કરી હતી ને આગળ કે આપણે જેટલા લોકોનું ખાઈએ પીએ, આપણા પરિક્રમા દરમિયાન રહીએ, લોકોની સેવા લઈએ, લોકોનો લાભ લઈએ તો આપણને લોકોના ઋણ ચઢે નહીં. શું એની માટે આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવ જે કાવેરી નર્મદા મૈયા ત્રિવેણી સંગમ પર છે ત્યાં આગળ આપણે આવી રીતના દાળ ચડાવવાની છે કાવેરી સંગમમાં ભીની કરીને. એ આપણે જઈશું ત્યારે તમને બધાને બતાડી દર્શન કરાવીશ ભલે. નર્મદે હર તેમાંથી આપણે મુક્ત થઈ જઈએ. આમ તો મુક્ત કોઈ થતું નથી, બધાને જરૂરત તો પડે જ છે. આ જન્મે બધે જોઈએ. હાલો ઓલા કિલ્લા ઉપર જોઈએ આપણે અહલ્યા માઈને નર્મદે ઋષિ મુનિઓની જય હો. મૈયાના તટ ઉપર છે ને જેટલા પણ પ્રાચીન ઝાડ છે ને એ બધા ઋષિ મુનિઓ જ છે. એ સત્ય છે. જુઓ હવે આ અહલ્યા માતાનો કિલ્લો આવી ગયો અને અહીંયા 2 કે 3 પ્રાચીન શિવલિંગો છે. આપણે કરીએ એમના પણ દર્શન. જો આ એક તો આવ્યું જ છે અહીંયા. આપણે કરીએ આપણે જેટલા થાય એટલા ભલે. નર્મદે હર આવો મહાદેવજીની જય. આજુ માતાજી હા આપણા સરસ જા નર્મદે હર. મિત્રો આપણું આ મંદિરના દર્શન થઈ ગયા. અહીંયાથી આપણે કરતા જાણીએ. હવે આપણે આગળ તરફ જઈએ. ના કિલ્લો છે ઉપર જવું તો છે જ તે. ચલો આગળ દર્શન કરીએ હજી જેટલા આવે એટલે. નર્મદે હર. બહુ મસ્ત છે આ મહેશ્વર ઘાટ. બહુ મસ્ત ઘાટ છે મિત્રો. આવો અહીંયા એમને રોકાવા માટે આવો, 1-2 દિવસ માટે પણ આવો. બહુ મજા આવશે અહીંયા. ખરેખર ફેમિલીને લઈને આવો. સંસ્કૃતિની સંસ્કૃતિ અને એન્જોયમેન્ટ. અને અહીંયા તમારે પેલું બોટિંગ પણ થાય છે. પેલું શું કે આપણી પોતાની સેપરેટ બોટ 2 પગ અંદર નાખીને પેલું શું કે રાફ્ટિંગ કહેવાય કે શું કહેવાય જે હોય એવું. હા મને ખબર નથી નામ. નર્મદે હર. બે છત્રી બતાવી. અહીંયા કંઈ નથી. આપણે અહીંયા જઈએ. મિત્રો લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરનું દહન સ્થળ
એમની અંતિમ જે એમને અહીંયા દહન કર્યું હતું અને ત્યાં અહીંયા જુઓ આ મહાદેવજીનું શિવલિંગ. એ મહાદેવજીના બહુ પ્રખર ભગત હતા, બહુ તાળું માર્યું છે એટલે સંભાળીને રાખ્યું છે. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો બહુ મસ્ત કિલ્લો છે. આવો આપ સર્વ યાર. આ તમારે ઇન્દોર થઈને અવાય, સાથે તમારે ઉજ્જૈનના મહાકાલેશ્વર પણ લઈ લેવાય. બહુ ઐતિહાસિક નગરી છે, આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ પણ છે. પિકનિકનું પિકનિક, છોકરાઓ પણ ખુશ, બધા ખુશ, મા બાપ ખુશ, બધા ખુશ, દાદા દાદી જે પણ હોય બધા ખુશ. બહુ આનંદ આવે. અહીંયાના તટ ઉપર સ્નાન કરો, રોકાઓ 2-3 દિવસ. અહીંયા હોટલોની બધી એરેન્જમેન્ટ ને બધું જ મસ્ત છે. ઐતિહાસિક નગરી છે, ધાર્મિક, અને બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે અહીંયા. જો ઓલું ડ્રોન ચાલુ છે ત્યાં આગળ, અહીંયા પ્રી વેડિંગ ચાલુ છે ક્યારનું. તો ઓલું ડ્રોન ઉડે છે અહીંયાથી, ભાઈ ઉડાડે છે, આમનું પ્રી વેડિંગ ચાલુ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અંદર હવે દર્શન કરીએ. નર્મદે હર. અંદર આવી ગયા છે આપણે. અહીંયા એક મંદિર છે અને પ્રાચીન એક મંદિર ઓલું લગભગ લાગે છે, જોતા જઈશું આપણે. અને એક આ છે. હવે આ છે કે ઓલું છે, બે જોઈએ આપણે. ભલે જે હશે દર્શન કરીએ. નર્મદે હર. આ પ્રાચીન જ છે. અહીંયા પેટી છે, ના પાડે છે અંદર જવાની, અને અહીંયાથી દર્શન કરી લો પ્રભુ. અહીંયા કેટલા વર્ષો થયું છે, જોઈ લો પ્રભુ. નર્મદે માતા હોળકરની છત્રી. આ અહિલ્યેશ્વર મહાદેવનું મંદિર છે. વાંચી લેજો તમે. આ રહ્યું નહીં. આને ઝૂમ આઉટ કરીને આ બધું એકદમ ક્લીન આખું આવે છે. આ અહિલ્યેશ્વર મહાદેવ મંદિર. આવો અંદર, વિશાળ છે. આવો પ્રભુ. મેં બધું બંધ કરેલું છે. બહુ સરસ છે, બહુ મહાદેવ એક નંબરમાં. અહિલ્યેશ્વર મહાદેવ મંદિર. દરવાજો બંધ છે, લોક મારેલો છે એટલે અંદર નહીં જવા દે. ભલે નર્મદે. આપણે અહીંયા જવાનું છે. જે સોનાનો હિંચકો ને એવું કંઈક છે જૂનો. શું યુગ હશે ને એ જમાનાનો, કેવો સમય હશે આ. અહીંયા મહેશ્વરી સાડીઓ બનતી હશે એ જમાનામાં. બધું લગાડેલા જે મશીનરી એ જમાનાની જોઈશું આપણને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શું સમય છે બાકી. નર્મદે હર. જુઓ આપણે આવો નિજી સંપત્તિ ખાજગી ટ્રસ્ટ. આવો આપણે આ અહલ્યા માતાની રાજગાદી છે. આવો અંદર. કેટલું સરસ છે અને બહુ આનંદ આવે ને. શું મૈયા કેવું હશે ને, અહલ્યા માતા કેવા હશે, અને શું સમય. અરે હા 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 હા, દિલ ખુશ થઈ ગયું મારું તો. काकू बाजूला નર્મદે હર, અહલ્યા માતા, નર્મદે હર. જો આ માની પાલખી, આ એ જ કેટલા વર્ષોનું. જો આમાં આવો અંદર જઈએ. ચપ્પલ અહીંયા કાઢવાના છે, કાઢીને જઈએ. महेश्वरी मूवी नहीं देखी तूने? क्या कर रहा था फिर? जिंदगी में कुछ नहीं। राजा महाराजा अपने इंदौर के
તો હવે આપણે અહીંયા અહલ્યાબાઈના મહેલનું આખું આપણે પતી ગયું. ભલે હવે આપણે જઈએ નીચે નર્મદે હર. તો આ બીલીપત્રનું ઝાડ છે આ મૈયાના મહેલમાં અંદર જ. એ જમાનામાં મહેશ્વરી સાડીઓનું આવી રીતના એવું થતું હતું. મહેશ્વરી સાડી મહેશ્વરી સાડીઓ જો આ બધી મહેશ્વરી સાડી. નર્મદે હર નર્મદે હર. આપણી ભારતની સંસ્કૃતિ થાય. અને એમાં અહલ્યા માતા તો મારા બહુ ફેવરેટ છે પહેલેથી. કારણ કે શિવજી માટે એમણે ઘેલા સોમનાથથી શિવલિંગ લઈ ગયા હતા. ઘેલા સોમનાથમાં સ્થાપન કર્યું હતું અને ઘણું બધું આખા ભારત લેવલ પર એમ મહાદેવની પ્રખર ભગત. અને એમની પાસે પારસમણી હતો અને એમણે પારસમણી આ મહેશ્વરનો આ ઘાટ છે ત્યાં આગળ જ પધરાવ્યો છે એમણે. આ અહલ્યા માતા નર્મદે રાજરાજેશ્વર મંદિર. રાજરાજેશ્વર ભલે નર્મદે હર. ત્યાં રાજરાજેશ્વરના આટલા પ્રાચીન મુખ્ય મંદિર જો આ રહ્યું. આવો મળીએ. જુઓ આ છે અલોને મહાદેવ. અલોને મહાદેવ કરી લો દર્શન. આ પ્રાચીન જ છે બધા જ મંદિર. આ જુઓ નંદી મહારાજ ઉપરથી જ ખબર પડે નર્મદે હર. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જોઈ લો આ મહેશ્વરમાં છે આટલા બધા પ્રાચીન મંદિરો. જુઓ આ નંદી મહારાજ. જો આ અતિશય પ્રાચીન વિષ્ણુ મંદિર બરાબર છે મહેશ્વર ઘાટ ઉપર. જોઈ લો આ વિષ્ણુ ભગવાન, ગરુડજી અને મહાદેવજી. અને આ નીચે જોઈ લો આ છે ને નર્મદે હર. હવે આપણે રાજરાજેશ્વર પ્રાચીન મંદિરમાં જઈએ મિત્રો. તો આપણે આ જે સરસ્વતી, મહિષાસુર મર્દિની અને લક્ષ્મી મંદિર. ભલે આવો અંદર સામે વિષ્ણુ મંદિર હતું અને આ છે લક્ષ્મી મંદિર. સરસ્વતી અને મહિષાસુર મર્દિની. આ ત્રણેય માતાઓને મારા દંડવત. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. રાજરાજેશ્વર. આ સહસ્ત્ર બાહુનું મંદિર છે પેલું. અખંડ જ્યોતિ. કેટલા મંદિરો છે ભાઈ. કરો પ્રાચીન મંદિરોના દર્શન. આપણે એક લીધું છે ને દર્શન કરવાનું અને કરાવવાનું. નર્મદે હર. સિદ્ધિ ગણેશ મંદિર. બધી જ્યોતિઓનું અહીંયા મહાત્મા. અહીંયા જ્યોતિ છે. અહીંયા અખંડ જ્યોતિઓ બધી એક એક મંદિરમાં. ભલે નર્મદે હર. જો અહીંયા કેટલા મસ્ત સરસ શંભુ શિવલિંગ. અતિશય પ્રાચીન. નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે તો બહુ પ્રાચીન હો ભાઈ. ખરેખર આજ તો મજા આવી ગઈ મને ને આપ સર્વોને પણ આવી હશે. નર્મદે સૂર્યનારાયણ ભગવાન. હજારો વર્ષો જૂના સૂર્યનારાયણ ભગવાનની જય હો જય હો જય હો જય હો. नर्मदे दत्तात्रेय जी राजराजेश्वर जी को आशीर्वाद देते हुए बोलो श्री राम. मारा फेवरेट मारा आराध्य रामजीની જય હો. રામજીની જય હો. આ કિલ્લામાં જઈને આવ્યા એના પછી આ આપણે આ રાજરાજેશ્વર મંદિર. નર્મદે હર પ્રભુ. કાં રૂક્યો? આપણે બીજા એક પ્રાચીન ઓલા લિસ્ટમાં લખ્યું હતું સ્ટાર્ટિંગમાં એ પ્રમાણે કાશી વિશ્વનાથજીના દર્શન કરી. હાલો કાશી विश्वनाथ जी कहाँ पर है?
अच्छा ठीक 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 नर्मदे जी 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 नर्मदे हर आओ ત્યાં હે નર્મદે હર આવો કાશી વિશ્વનાથજીના દર્શન કરી આવો મૈયાના તટ ઉપર એકદમ નર્મદે હર. આપણે પરિક્રમા તો થાય નહીં પણ જલ તો લઈ લઈએ અભિષેકનું ચઢાયેલું. યો મહાદેવજીની જય હો, મહાદેવજીની જય હો. નર્મદે હર. એટલા વિશાળ નંદી મહારાજ છે જુઓ, ગોવર્ધન પર પર્વત ઊંચકીને શ્રી કૃષ્ણજી ઊભા છે જુઓ. યંત્ર નર્મદે હર. અને આ છે કાશી વિશ્વનાથ મંદિર. મહાદેવજીની જય હો, મહાદેવજીની જય હો. કાશી વિશ્વનાથજી ઓહો મારો રામ. આપણે ક્રમ વાઇઝ દર્શન કરી લઈએ. ઓ બાપ રે બાપ, બાપ રે બાપ, સુપર. શું બનાવટ છે, અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂનું. અંદરથી આ ગર્ભ આખો ગજાનંદ ગણપતિ મહારાજની જય હો, ગણપતિ મહારાજની જય હો, નાગ દાદાની જય હો. મૈયા આપને પણ દંડવત, આપને પણ દંડવત. ઝૂમ આઉટ કરીને મેં લીધું છે. બહુ મોટા છે આ કાશી વિશ્વનાથજી, અતિશય મોટા છે. નર્મદે હર. ભલે નર્મદે હર. જો બહારનું नर्मदे हनुमान जी महाराज की जय. राम राम रमे राम. સરસ છે શિવલિંગ. હજુ અહીંયા જ છું હજી કાશી વિશ્વનાથ મંદિરમાં પાછળની સાઈડ. જો આ મૈયા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગજાનંદ ગણપતિ મહારાજની જમ. ગંગ ગણપતે નમઃ, ગંગ ગણપતે નમઃ, ગંગ ગણપતે નમઃ, ગંગ ગણપતે નમઃ. કાશી વિશ્વનાથજીનું મંદિર મહેશ્વર આખું બધું પટી ગયું. બધા છેલ્લું હતું અને હવે અહીંથી આપણા ઘાટથી આપણે આગળ તરફ વધીએ છીએ પ્રયાણ. મિત્રો આપણે આ તરફથી આવ્યા અને હવે આપણે આ તરફથી આગળ જશું, બરાબર છે? અહીંયાથી તો અહીંયા આપણે બધા જ દર્શનો બધા જ કરી લીધા છે, કોઈ બાકી નથી. અને હવે આગળ જાલેશ્વર, જગન્નાથજી એવું કંઈક છે, રામેશ્વર, જે પણ છે આપણે કરીએ દર્શન, બરાબર? નામ દઈને પછી નામ કંઈ બીજું નીકળે લફડું થાય. ભલે નર્મદે. હવે આપણે આગળ તરફ જઈએ. અહીંયા પણ પ્રાચીન તીર્થો છે. ચલો ભલે. નર્મદા મૈયા સાથે સાથે એકદમ તટ ઉપર. ચલો નર્મદે હર. મિત્રો નર્મદે હર. ત્યાંના વાગ્યા છે 11:15 અને આપણે અહીંથી પ્રસ્થાન કરી લીધું છે મહેશ્વર ઘાટ ઉપરથી. હવે આપણે આગળ તીર્થના દર્શન કરીશું જે પણ આવે એ, બરાબર? અને ત્યાંથી આપણે આગળ તરફ પ્રયાણ કરશું. નર્મદે હર. નર્મદે હર. બહુ જ ટાઈમ લાગી ગયો આપણને, લગભગ 3 કલાક જેવું તો થઈ ગયું અહીંયા. નર્મદે હર. અને ગળદી બહુ ભયંકર ગળદી હતી. મિત્રો તો આપ સર્વને રિક્વેસ્ટ કરીને કહું છું કે આપ સર્વ અહીંયા પધારો. મહેશ્વરમાં રહેવાનું, પછી બહુ સરસ સુવિધાઓ છે, ખાવા પીવાની સારી સુવિધાઓ છે, આપણી સંસ્કૃતિ છે, પ્લસ અહીંયા છોકરાઓ માટે પણ સારું છે. બોટિંગને આ તે બધું ઘણું બધું છે જોવા જેવું. સંસ્કૃતિ સાથે એન્ટરટેનમેન્ટ બધી રીતનું. નર્મદે હર. નર્મદે હર. જુઓ શિવજી અને આ જુઓ કેટલા પ્રાચીન શ્રી શિવજી મહારાજની જય હો. આ જુઓ છે મહાદેવજીની જય હો. એટલે હજી આવ્યા નથી અરે ભાઈ, આપણે જ જતા રહીએ, બરાબર? દર્શન કરી નથી આગળ પ્રસ્થાન. જો ગજાનંદ ગણપતિ મહારાજ છે ને, હજારો વર્ષો જૂના. નર્મદે હર.
નર્મદે મૈયાના ઘાટ ઉપર એક આ, પછી એક આ, પછી હું છે ને બધે ચાલીને બતાવવા જઈશ ને તો 6 મહિના લાગશે. એક અહીંયા આ બધા પ્રાચીન, આ બધા એમનો એક જમાનો હતો, એક સમય હતો એમનો. અને આ હનુમાનજી મહારાજ. ચલો હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ. જો આ છેલ્લું હતું પટી ગયું અહીંયા. હવે આગળ છે અહીંયા ઉપર પ્રાચીન તીર્થ, દર્શન કરીએ અને કરાવીએ આપને પણ. ભલે નર્મદે હર. આ રામેશ્વરમ છે. આવો આપણે એમના દર્શન કરીએ. ગણપતિ બાપ્પા. હાલો હવે રામેશ્વરમ દાદાના દર્શન કરીએ. પહેલાં આપ કરો, પછી હું કરું. કરો. રામેશ્વર મૈયાના તટ ઉપર અને મહેશ્વર ઘાટ ઉપર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આપ સર્વને હવે હું અભિષેક કરું આમની ઉપર. નર્મદે હર, નર્મદે હર. આપણે હમણાં દર્શન કર્યા ને એ રામેશ્વર ધામ મૈયાના તટ ઉપર, બરાબર. પછી આ परशुराम, ये परशुराम महादेव है क्या? महादेव है कि उनका परशुराम जी का मंदिर है? अच्छा ठीक, परशुराम जी નું મંદિર છે. અને આપણે હવે અહીંયા જગન્નાથજી ના દર્શન કરવા જઈએ. ભલે નર્મદે હર. ઘાટ છે અને લોક પણ મારેલું છે. હનુમાનજી મહારાજ, જગન્નાથજી. કેટલું મસ્ત દર્શન થાય છે ભાઈ. સુભદ્રાજી, કાનાજી, બલરામજી, આપ સર્વને દંડવત. મારા પરિવાર તરફથી, મારા બધા જ વિડીયો જોનારા લોકો તરફથી નર્મદે હર. એ ભાઈ આ જુઓ છે ને કેટલું જૂનું છે તો ખરું ને. અને આ પરશુરામજીનું મંદિર છે અમારા નર્મદે હર. આ પરશુરામજીનું મંદિર. આવો આપણે હવે એમના દર્શન કરીએ પરશુરામજીના. પરશુરામ ભગવાનની જય હો. આ કોણ છે સાથે? રેણુકા માતા હશે, જેઓ જમદગ્નિ હશે. અહીંયા દંડવત આપને પરશુરામજી, આપને દંડવત. નર્મદે હર મહાદેવ. અંદર જ છે, બરાબર. તાળું માર્યું છે એટલે દર્શન આવી રીતના કરું છું અને આપને પણ કરાવું છું. પરશુરામ ભગવાન આ રીતના ના ચાલે. ભગવાન દર્શન કરવા છે તમારા મહાદેવજીના. અરે આ જુઓ. અહીંયા આ પતી ગયું રામેશ્વર ધામ, જગન્નાથ ધામ. અને હવે આપણે અહીંયાથી છે ને, અહીંયા મારી બેગ અહીંયા મૂકી દીધી ઉપર આશ્રમમાં. અને અહીંથી જ્વાલેશ્વર કે એ છે, જે પણ જારેશ્વર જે છે, આપણે અહીંયા જઈને આવીએ છીએ. એમ કીધું આવવા જવાનું 1 કિલોમીટર થશે, પણ હું મારા અને આપણા સૌની માટે હું જઈશ 100% દર્શન કરીને. ત્યાંથી પછી પાછું રિટર્ન આવીને પછી આ રોડ પકડી લેવાનો છે આપણે. અને એમણે કીધું કે તમે કેટલા જણા છો? મેં કહું હું એકલો જ છું. તો મને કે તમે આવો, તમારું ભોજન બધાને રાખું છું. તો આનંદ થયો. નર્મદે હર, નર્મદે. અમે લોકો ઉપર જારેશ્વર મહાદેવ જઈએ છીએ. તો ત્યાં આગળ વચ્ચે એક બીજા મંદિર દેખાયું. તો આવો આપણે અહીંયા દર્શન કરી લઈએ. નર્મદે હર. હવે આ અતિશય પ્રાચીન જ છે, જુઓ. આવો હવે અંદર. પ્રાચીન, આ પણ બહુ પ્રાચીન જ છે શિવલિંગ. આ જો અહીંયાથી ખબર પડે આપણને. એક તો સ્થાપત્ય એવું જ છે અને આ બીજું જુઓ છે. હા એકદમ પ્રાચીન, અતિશય પ્રાચીન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પંચમુખી હનુમાનજી મહારાજ. નર્મદે હર. જુઓ છે કે નહીં? અતિશય પ્રાચીન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, नर्मदे हर. तो कदम्बेश्वर, कदम ऋषि की ये तपस्थली है. अच्छा. तो हमने तो किए दर्शन इनके. हाँ, यहाँ इसमें श्री चक्र का निशान. हाँ, श्री चक्र में तो मैं हर एक को दर्शन करवाता हूँ, हर एक को.
और श्री चक्र का तो दर्शन मैं करवाता हूँ हर एक को। इसमें है मंदिर में ऊपर बना हाँ, और वो सामने जो है वो ज्वालेश्वर ज्वालेश्वर महादेव नर्मदे हर कालेश्वर महादेव। હવે આ નદીના હિસાબે હા પણ બોટમાં જઈ શકતા આપણે ના ના બોટ में जा सकते थे ना आराम से नहीं नहीं उधर रास्ता नहीं है। તો અમે લોકો અહીંયા દર્શન કરવા જઈશું પછી બપોર પછી। તો અહીંયા પહેલા સ્વયંભૂ શ્રી જ્વાલેશ્વર મહાદેવ મંદિર મહેશ્વર અતિશય પ્રાચીન। અને બીજું તમને એક વાત કહું છું, शिवं सुगन्धिसंयुक्तं स्वभक्तः पुष्टिवरधनं सुदीनभक्तपालकं त्र्यम्बकं यजामहे। हर नमः पार्वतीपतये हर हर महादेव। ॐ नमस्ते रमण्यबहुतोदयभवे नमः बाहुयां तदे नमः जहते रुरसिबादलो रघुरापा। મતલબ ઈ કે જ્વાલેશ્વર અને કાલેશ્વર બે જગ્યાએ જ દર્શન કરવાના હતા, પણ અહીંયા મેં નાનું મંદિર જોયું ને, શિખર જોયું ને, એટલે મેં પૂછ્યું કે શું છે અહીંયા, તો કોઈને ખબર નથી, તો હું નીકળી ગયો ત્યાં આગળ। અને ત્યાં ગયો તો કદમ ઋષિજીએ ત્યાં આગળ તપસ્યા કરી હતી, એમની તપોસ્થલી છે કદમેશ્વર મહાદેવ, કદંબેશ્વર મહાદેવ। હવે આપણે અહીંયા જવાનું છે, પણ આપણે રોડ ફરીને જવાનું છે, દર્શન કરીને પાછા ફરીથી અંદર મૈયાના તટે આવશું, અહીંયા દર્શન કરશું, પછી પાછા ફરીથી પ્રસ્થાન કરશું આગળ। નર્મદે હર નર્મદે 3 મંદિર। આ જે ગ્રે કલરનું છે એ જ્વાલેશ્વર, પેલું એકદમ પાછળ છે એની પાછળ છે એ કાલેશ્વર, અને પેલું છે ને કદંબેશ્વર મહાદેવની જય હો ત્રણેયની। મિત્રો 1 કિલોમીટર આપણે એનાથી વધારે શું ઓછું નથી, ખરેખર કહું તો મૈયાના તટ ઉપર પેલો મહેશ્વર આખો પતી ગયો, બહુ ટાઈમ થઈ ગયો અહીંયા, 4 કલાક તો અહીંયા જ થઈ ગયા આપણે, 8:15 ના આવેલા આપણે। ભલે હવે અહીંયા ઓલા મહારાજે કીધું તમે અહીંયા ભોજન પ્રસાદી પાઈને જજો, તો આપણે ત્યાં જઈએ જ ભલે નર્મદે। મિત્રો તો હું આ ઉપર જે જગન્નાથવાળું જે મંદિર હતું ને ત્યાં આગળ ભોજન પ્રસાદી લીધી, અને ત્યાંથી હવે બપોરના 12:55 એટલે એમ હું અહીંથી પ્રસ્થાન કરું છું। તો નર્મદે હર મિત્રો, નર્મદે હર મારી સાથે બની રહેજો નર્મદે। તો હવે આપણે છે ને મહેશ્વર છોડીએ છીએ બરાબર। જો આપણે રોડે આવત તો અહીંયાથી આવત આપણે અંદરથી ને આવત લેફ્ટ સાઈડથી, એટલે ઘાટ થઈને બધે દર્શન કરતાં આવ્યા નર્મદે હર। તો આપણે આગળ વધીએ છીએ, ગાંધીનગર કે છે, પ્લસ મંડલેશ્વર આશ્રમ છે, અને વચ્ચે કંઈક કાલેશ્વર મંદિર છે, ગૌશાળા, પછી કંઈક રસ્તો લખેલો છે, જેટલો હોય એટલો આપણને જેટલો ટાઈમ લાગે એટલો નર્મદે। મિત્રો કાલેશ્વર ધામ પહોંચ માર્ગ દૂરી 500 મીટર। આ હું તમને કહી દઉં, 500 મીટર હશે તો હું તમને 100% કહી દઈશ, પણ 500 મીટર નહીં હોય, આ 1 કિલોમીટરથી નીચે નથી। મને 3 જણાએ કીધું છે, પણ જે હશે હું સાચું કહી દઈશ તમને આવીને, યાદ હશે તો નર્મદે 100%। હા ભાઈ 500 મીટર કાયદેસર 500 મીટર, એનાથી વધારે નથી કાલેશ્વર મંદિર। હા ભલે, ચલો આપણે અંદર જ મળી જાય નર્મદે હર, પાછળ અહીંયા નર્મદે હર। અને આ છે ને આપણે કિલ્લા જેવું જોયું હતું આ, એટલે અહીંયા જ છે કાલેશ્વર મંદિર, અને પેલી બાજુ સામે દેખાય છે જાલેશ્વર, ભલે નર્મદે હર। આવો અંદર પ્રભુ, નર્મદે હર નર્મદે હર નર્મદે હર। હનુમાનજી મહારાજની જય। હા નર્મદે હર। કાલેશ્વર દાદા બાપ રે બાપ, બહુ જ પ્રાચીન છે આ તો ભાઈ, સત્ય વચન રામ લખેલું છે આપણી ઉપર નર્મદે હર। જુઓ માં ભગવતી પણ કેટલા પ્રાચીન છે આ, સ્વયંભૂ કાલેશ્વર મહાદેવ મંદિર નર્મદે હર નર્મદે હર। અખંડ ઘીની જ્યોત નર્મદે હર, જોઈ લો। ચલો હું અભિષેક કરું નર્મદે હર। બીજા મહાદેવ
કેટલા સરસ. અતિશય પ્રાચીન. પ્રભુ જુઓ આપણે કાલેશ્વરમાં 4 મહાદેવજીના દર્શન કરાવ્યા. ચલો નર્મદે હાર 1 કિલોમીટર આવવા જવાનું થયું, પણ હું કરાવીશ આપ સર્વને ને હું પણ કરીશ. નર્મદે હાર મને તો બહુ શોખ છે, મને તો ગાંડો શોખ છે મહાદેવજીને મળવાનો. કારણ કે મહાદેવજીને મળું ને તો મને છે ને સીધા રામનું કનેક્શન થાય છે. નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર. જો અહીંયા આ ભૈરવજી જશે, આ જો મૈયા. અને આપણે ઓલી બાજુ જોયું હતું ને, આપણે ત્યાંથી અહીંયા વિડીયો ઉતારેલો જાલેશ્વર મહાદેવનો. ને આ જુઓ કાલેશ્વર મહાદેવ, અને પેલું એક વચ્ચે દેખાય ને કદંબેશ્વર મહાદેવ, તો એનાય કરીએ દર્શન. જો આ જાલેશ્વર મહાદેવને અહીંયાથી દર્શન છે એમ લખેલું છે. જુઓ દર્શન છે ને, મને ખબર હતી. આવો નર્મદે હર મિત્રો. તો આ છે ને જુઓ સામે દેખાય છે ને એ જાલેશ્વર, અને પેલું તમારું મંદિર આ રહ્યું. જુઓ આ નીચે આ એની શિખર દેખાય છે, કદંબેશ્વર મહાદેવ. ધજા દેખાય છે, સોરી હા, બરાબર. નર્મદે હર નર્મદે હર. અને આ મૈયા નર્મદે નર્મદે. કાલેશ્વર મહાદેવ મંદિરની જય હો. ચલો પ્રસ્થાન કરીએ અહીંથી. નર્મદે હર. તો મિત્રો મહેશ્વરના જેટલા પણ મૈયાના તટના દર્શન હતા પ્રાચીન, એ આપણે કરી લીધા. પાછા ફરીથી મેઇન રોડ ઉપર આપણે આવી ગયા. ઈશ્વર મહાદેવ, હનુમાનજી મહારાજ, ગજાનંદ ગણપતિ મહારાજ જોઈ લો છે કે નહીં. બહુ સરસ રીતના એમને આવી રીતે નર્મદે હર નર્મદે. મિત્રો જો આ છે અહીંયાથી ખુલ્લો મૈયાના તટ આગળથી, એટલે હવાને ઠંડી તો લાગવાની જ છે. અને આપણું આ આસન છે, જુઓ આ ટાઈપના આસન છે આપણું. હું આ આસનમાં અહીંયા આરામ કરું છું અત્યારના વાગે 4:05. તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. આજે તારીખ છે 3 જાન્યુઆરી 2026, મારો દિવસ છે 62મો. તો હું આજે સવારે નીકળ્યો તો જલકોટી દત્ત આશ્રમથી, અને વચ્ચે મહેશ્વરમાં આપણને 4-5 કલાક જેવું મહેશ્વરમાં થઈ ગયું. મહેશ્વરમાં દર્શન કરવા માટે ત્યાં રોકાયો, સારું એવું દર્શન કર્યા. આપ સર્વોએ પણ કર્યા હશે દર્શન આ વિડીયો જોતા, આ સાંભળશો ત્યારે. તો અને અત્યારના હું નર્મદા સેવા આશ્રય, આપણે મંડલેશ્વર મૈયાના ઘાટની બરાબર સામે જ છે આશ્રમ. 2 માળનો છે, આની ઉપર હજી 1 માળ છે. તો અહીં આજે રાત્રિ વિશ્રામ કરશું. તો આપણા વિડીયો આપને ગમતા હોય, મારા વિડીયો આપને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ભલે નર્મદે હર. અને જતાં આજના દિવસ માટે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.